નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન દેવમાં। આગળના લેક્ચરમાં આપણે અપૂર્ણાંકોના ગુણાકાર અને ભાગાકાર જોયા। આપણે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી શીખતા પહેલા આપણને લસા અને ગુસા શું છે એ ખબર હોવી જોઈએ। હવે લસા અને ગુસા માટે આપણે અવયવ અને અવયવી શું છે એની ખબર હોવી જોઈએ। એટલા માટે આજે આપણે ભણવાના છીએ અવયવ અને અવયવી। સૌથી પહેલા તો આપણે જોઈએ અવયવ। હવે અવયવ એટલે શું? અવયવી છે એ જે તે સંખ્યાના શું હોય છે? ભાજક હોય છે। ભાજક એટલે શું? તો જ્યારે પણ આપણે અહીંયા કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ તો આ જે છે ને આપણે શું કહીએ છીએ? ભાજ્ય કહીએ છીએ। અને અહીંયા 12 જે સંખ્યાથી આપણે ભાગીએ છીએ એને કહીએ ભાજક। ઉપર અહીંયા આપણને જે પણ મળે છે એને આપણે શું કહીએ છીએ? ભાગફળ। અને નીચે આપણને શેષ મળે છે। તો અવયવ છે જે તે સંખ્યાના અવયવ એ સંખ્યાના શું હોય છે? ભાજક હોય છે। કઈ રીતે આપણે એક સંખ્યા દ્વારા જોઈએ? ધારો કે 20 છે। હવે 20 ના અવયવ કયા કયા હોય? તો ગમે તે સંખ્યાના અવયવમાં એક તો સામેલ હોય। એટલે એનો મતલબ કે એક બધી જ સંખ્યાનો એટલે કે દરેક સંખ્યાનો અવયવ છે અને બીજું એ સંખ્યા પોતે પણ એનો અવયવ છે। હવે આપણે કીધું કે અવયવ એ સંખ્યાના શું છે? ભાજક છે। એનો મતલબ એ કે આ સંખ્યાને એના અવયવ વડે ભાગી શકાતો હોવો જોઈએ। કેવી રીતે? નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ। નિશેષ એટલે કે આપણે 20 ને 2 થી નિશેષ ભાગી શકીએ તો કે હા। પછી 3, 4 થી ન ભાગી શકીએ, સોરી 4 થી ભાગી શકાય। એટલે 4 થી 20 ને ભાગીએ તો આપણને નિશેષ એટલે કે શેષ શું મળે છે? શૂન્ય મળે છે। પછી 5 થી પણ નિશેષ ભાગી શકાય છે અને 10 થી પણ નિશેષ ભાગી શકાય છે। તો આટલી જે સંખ્યાઓ છે એના વડે આપણે 20 ને નિશેષ ભાગી શકીએ છીએ। એટલા માટે જે આટલી સંખ્યાઓ છે 20 ના અવયવો છે એમ આપણે કહી શકીએ। એટલા માટે જે આપણે કીધું છે કે અવયવ એટલે કે આ બધા શું છે? 20 ના અવયવ છે। આ બધા અવયવો વડે 20 ને નિશેષ ભાગી શકાય છે। એટલે આ બધા જ 20 ના ભાજક છે। અને બીજો એક આપણે રૂલ્સ કીધો કે એક અને એ સંખ્યા પોતે એનો અવયવ હોય છે। એટલે કે જે તે સંખ્યાના અવયવ એ સંખ્યા કરતા કેવા હોય છે? નાના અથવા એ સંખ્યા બરાબર હોય છે। આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ। સપોઝ કે 30 છે। 30 ના અવયવ આપણે જોવા હોય તો પહેલો તો એક તો હશે જ અને એનો 30 પોતે પણ એનો અવયવ હશે। એ સિવાયના 30 ને આપણે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકશું? તો 3 થી ભાગી શકશું, પછી 5 થી ભાગી શકશું, પછી 10 થી ભાગી શકશું અને 15 થી ભાગી શકશું। તો આ બધા થયા 30 ના અવયવ। અવયવ એટલે શું? તો કે સિમ્બલ। એ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ બધા જ એ સંખ્યાના શું છે? અવયવ છે। અને આપણે એ પણ નોટિસ કર્યું કે જે તે સંખ્યાના અવયવ એ સંખ્યા બરાબર અથવા એ સંખ્યાથી કેવા હશે? નાના હશે। હવે આપણે જોવાનું છે અવયવી। હવે અવયવી એટલે શું? તો સિમ્પલ ભાષામાં કહું તો અવયવી એટલે જે તે સંખ્યાનો દાખલો। જોઈએ આપણે સપોઝ કે મારે 5 ના અવયવી જોઈ છે તો અવયવી એ સંખ્યા કરતા શું હશે? મોટા હશે। સપોઝ કે 5 ના અવયવી તો 5, 10, 15, 20, 25, 30 થી લઈને 5 ને મલ્ટીપ્લાય વાળી સંખ્યા જેટલી છે બધા જ 5 ના અવયવી છે। હવે આપણે એ સિવાય જોઈએ 10 ના અવયવી તો 10, 20, 30, 40, 50, 60, 70, 80 થી લઈને 10 થી જેટલી સંખ્યા મલ્ટીપ્લાય કરી શકાય એટલે કે ગુણાકાર કરી શકાય એ બધા જ 10 ના શું છે? અવયવી। એટલે સાદી ભાષામાં કહી શકીએ કે જે તે સંખ્યાનો ઘડિયો એ જ એના શું કહેવાય છે? અવયવી। અને એના ઉપરથી કહી શકાય કે અવયવી કેવા છે? અમર્યાદિત છે। જ્યારે અવયવ કેવા હતા? મર્યાદિત, કારણ કે એ સંખ્યાથી નાના જ હતા। અને અવયવી કેવા છે? અમર્યાદિત છે। અને અવયવી છે એ સંખ્યાથી કેવા હશે? મોટા
હશે. બરાબર. હવે આપણે જોવાનું છે લસા અને ગુસા. ગુસા આ ગુસા એટલે શોર્ટ ફોર્મ છે, એને ફૂલ ફોર્મ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે કાઢવાનો હોય છે તો આપણે 3 સંખ્યાઓના એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પેલી છે 20, બીજી છે 28 અને ત્રીજી છે 36. સૌથી પહેલા તો આ સંખ્યાઓનો અવયવ ગોતવાના છે. હવે સીધા તમને આ સંખ્યાનો અવયવ ખબર પડે તો ભલે, ને આની એક મેથડ છે જે આપણે પહેલા પણ જાણી ગયા છીએ કઈ રીતે આના અવયવ મેળવાય. બરાબર. હવે 20 ના અવયવ મેળવાય તો આપણે ખબર છે જ્યારે આ સંખ્યાનો આપણે પહેલા શું કરવાનું છે, લસા કરવાનું છે, એટલે કે આને ભાગવાના છે. સૌથી પહેલા તો નાનામાં નાની સંખ્યા 2 થી ભાગવાનું. જોવાનું 2 થી ભગાય છે સંખ્યા, હા તો 2 થી ભાગવાનું. જો 2 થી નથી ભગાતા તો 3 થી, એમ પછી 3 થી નથી ભગાતા તો 4 કે 5. જો 2 થી નથી ભગાતા તો 4 થી બટ ઓબ્વિયસ નહીં ભગાશે, પછી 5 કે 7 એ રીતે ભાગવાના છે. આ સંખ્યા છે એ બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાશે. હવે 2 થી ભાગું છું તો અને 2 થી ભાગું 20 ને તો અહીંયા શું આવશે 10. 10 ને 2 થી ફરી ભગાય છે, હા તો 2 થી ભાગું છું તો અહીંયા શું બચે છે 5. હવે 5 ને બીજી કઈ સંખ્યાથી નહીં ભગાશે, 5 થી ભગાશે તો અહીંયા શું આવશે 1 આવશે. તો અહીંયા છેલ્લે 1 આવે ત્યાં સુધી આપણે શું કરવાના છે, આ સંખ્યાને ભાગવાના છે. ધેટ મીન્સ આ 20 ના અત્યારે આપણને અવયવ કેટલા મળ્યા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે જોઈએ 28. 28 બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાશે, એટલે હું 2 થી ભાગું છું એટલે એને જવાબ શું મળશે, 2 થી ભાગવું એટલે મને મળે 14. 14 ને બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાશે, ફરીથી 2 થી ભાગું છું એટલે મને મળે છે 7. હવે 7 છે એને બીજી સંખ્યાથી નથી ભગાતા એટલે 7 થી જ ભાગી દઉં છું એટલે મને છેલ્લે 1 મળી જાય છે. હવે એના અવયવ શું મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. હવે 36. 36 પણ બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગીશ, 2 થી ભાગું છું એટલે શું જવાબ મળે છે 18. હવે 18 પણ બેકી સંખ્યા છે, ફરી 2 થી ભાગીશ એટલે મને જવાબ મળશે 9. હવે 9 છે ને હવે 2 થી નહીં ભગાશે પણ 3 થી ભગાય છે, જોવાનું છે 3 થી ભગાય છે તો કે હા 3 થી ભાગું છું. હવે 3 ને ફરી 3 થી ભાગું છું એટલે છેલ્લે મને 1 મળી જાય છે. હવે આના શું અવયવ મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણું ગુસા ભણીએ છીએ એટલે જોવાનું છે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે એ જોવાનું છે. તો ત્રણેયમાં તમે જોવો તો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 સામાન્ય છે, એને આપણે અલગ તારવી લઈએ. 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4. તો આ ત્રણેય સંખ્યાઓ છે જે 20, 28 અને 36 એ ત્રણેય સંખ્યાનું ગુરુત્તમ સામાન્ય અવયવી એટલે કે ગુસા શું મળે છે આપણને 4 મળે છે. ગુરુત્તમ એટલે કે મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે જેનાથી ત્રણેય સંખ્યાને ભાગી શકાશે, તો 4 એવી મોટામાં મોટી સંખ્યા છે જેને ત્રણેય સંખ્યા વડે શું કહેવાય 4 થી ત્રણેય સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ. આપણે બીજા એક્ઝામ્પલ લઈને જોઈએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે કઢાય છે અથવા ગુસા કઈ રીતે કાઢી શકાય છે. હવે આ 3 સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું છે એ આપણે જોઈએ. 15 છે એકી સંખ્યા છે, હવે એને 2 થી ભાગી શકાશે નહીં, તો હવે જોવાનું 3 થી ભાગી શકાય તો 15 ને 3 થી ભાગી શકાય છે તો કે હા. હવે આપણે 3 થી ભાગીશું એટલે 3 થી ભાગીએ એટલે મને જવાબ શું મળશે 5. હવે 5 ને આપણે ફરી 3 થી નહીં ભાગી શકો એટલે આપણે 5 થી જ હું ભાગું છું એટલે અહીંયા મને 1 મળી જાય છે. હવે 30 છે એને આપણે 2 થી ભાગી શકીએ છીએ તો કે હા 2 થી ભાગી શકીશ. પછી હવે 15 પાછું આવી ગયું ને એઝ ઇટ ઇઝ આ રીતે 15 ને 2 થી નહીં ભાગી શકું તો 3 થી ભાગું છું તો મને શું મળે છે 5. 5 ને હવે 5 થી જ ભાગવા પડશે એટલે અહીંયા મને મળી જાય 1. હવે 45 છે એને 2 થી ભાગી શકાતા નથી કારણ કે એકી સંખ્યા છે. 3 થી ભાગી શકાય તો કે હા જોઈએ 3 ને થી ભાગો એટલે અહીંયા મને મળે છે 15. હવે 15 ને હું 2 થી નથી ભાગી શકતી, 3 થી ભાગી શકું છું તો 3 થી ભાગીશ ને 5 ને હવે 5 થી ભાગો એટલે અહીંયા મને 1 મળી જાય છે. હવે ત્રણેય સંખ્યા ના આવે જોઈએ. અહીંયા છે 3 ગુણ્યા 5, અહીંયા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5, અહીંયા છે 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે ત્રણેય સંખ્યામાં કોમન અવયવ કયો છે તો કે 3 છે. બરાબર. એટલે કે એવી કઈ મોટામાં મોટી સંખ્યા છે જેનાથી ત્રણેય સંખ્યાને ભાગી શકાય, તો મોટામાં મોટી સંખ્યા 3 છે જેનાથી ત્રણેય સંખ્યાને ભાગી શકાય છે. એટલે કે 15,
30 અને 45 નો ગુસા શું આવે છે 3। હવે આપણને જો ડાયરેક્ટલી જોઈને ખબર પડી જાય કે આવી આ ત્રણે ત્રણ સંખ્યાને મોટામાં મોટી કઈ સંખ્યાથી ભાગી શકાશે તો ડાયરેક્ટલી આપણે એનો જવાબ 3 લખી શકીએ છીએ। હવે જો ડાયરેક્ટ બે સંખ્યા લખી હોય, સપોઝ કે મેં લખી છે 30 અને 45, તો આપણને ડાયરેક્ટલી જોઈને ખબર પડી જાય કે આ બે સંખ્યાને કઈ સંખ્યાથી એટલે કે કઈ કોમન સંખ્યાથી બંને સંખ્યાને ભાગી શકાશે તો 3 છે મને ડાયરેક્ટલી જોઈને ખબર પડતી હોય તો આપણે ડાયરેક્ટલી ગુસા ખબર પડી જાય છે। પછી બે સંખ્યા લઉં છું 15 અને 30, આપણે ડાયરેક્ટલી જોઈને ખબર પડતી હોય કે 3 એવી સંખ્યા છે જેનાથી આ બંને સંખ્યાને ભાગી શકાશે તો એનો શું થઈ જાય છે ગુરુત્તમ સામાન્ય અવયવી। પણ અહીંયા તમે જુઓ છો કે 15 અને 30 બંનેને 15 થી ભાગી શકાય તો કે હા, તો આ બે સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવી શું થાય 15। હવે આ 30 અને 45 બંનેને હું 15 થી ભાગી શકું તો કે હા, તો આનો ગુરુત્તમ સામાન્ય અવયવી શું થાય 45। આ ત્રણેય સંખ્યા જ્યારે લઈએ છીએ ત્યારે ગુરુત્તમ સામાન્ય અવયવી 3 આવે છે, કારણ કે ત્રણેય સંખ્યાને એક જ સંખ્યાથી ભાગવાનો છે એટલા માટે 3 આવે છે। ત્રણેય સંખ્યાને એક જ એવી સંખ્યા છે 3 જેનાથી ત્રણેય સંખ્યાને ભાગી શકાય, બરાબર। જ્યારે બે સંખ્યા લઈએ છીએ ત્યારે એવી સંખ્યા આપણને કઈ મળે છે 15 મળે છે કે 15 થી હું બંને સંખ્યાને ભાગી શકું છું। અહીંયા પણ બે સંખ્યા લઈએ છીએ તો કઈ સંખ્યા મળે છે 15, કારણ કે આ બંને સંખ્યાને હું 15 થી નિશેષ ભાગી શકું છું। તો એનો ગુસા શું થાય છે જ્યારે બે સંખ્યા લઈએ છીએ ત્યારે 15 આવે છે, અહીંયા પણ બે સંખ્યા લઈએ છીએ ત્યારે ગુસા 15 આવે છે। જ્યારે 3 સંખ્યા લઉં છું જ્યારે 3 આવે છે એનું કારણ શું છે આપણે એ જોવાનું છે કે ત્રણેય સંખ્યાને એક જ અવયવથી એટલે કે એક જ સંખ્યાથી ભાગી શકાતા હોવા જોઈએ, અને એ સંખ્યા કેવી હોવી જોઈએ મોટામાં મોટી હોવી જોઈએ, એટલા માટે એને આપણે કહીએ છીએ ગુરુત્તમ સામાન્ય અવયવી, બરાબર। હવે આ પાંચ એવી સંખ્યાઓ છે જેનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા આપણે જોઈને શોધવાનું છે કે કયો છે। હવે જો 10, 20 અને 30 એને જોતા જ ખબર પડી જાય કે આ ત્રણેય સંખ્યાને આપણે કઈ સંખ્યાથી ભાગી શકશું 10 થી ભાગી શકું, ત્રણ સંખ્યાને 10 થી ભાગી શકું છું તો ત્રણેય સંખ્યાનો ગુસા શું થાય છે 10 થાય છે। હવે 10, 15 અને 20 આ ત્રણેય સંખ્યાઓ છે એને મોટા મોટી કઈ સંખ્યાથી ભાગી શકાશે તો કે 5 થી ત્રણેય સંખ્યાને ભાગી શકાય, તો આ સંખ્યાનો શું ગુસા શું થશે 5 થશે। હવે તમને વિચાર આવે કે 20 ને છે 10 થી ભાગી શકાય તો 10 ના આવી શકે, પણ 10 ને બાકીની સંખ્યાથી ભાગી શકાય છે નથી ભાગી શકાતો। 15 ને 5 થી ભાગી શકું છું અને 10 ને 5 થી ભાગી શકું છું, એવી રીતે 20 ને પણ હું 5 થી ભાગી શકું છું તો એનો ગુસા શું થાય છે 5 થાય છે। હવે 5, 7 અને 9 ત્રણેય એકી સંખ્યા છે, આ ત્રણેય સંખ્યાને એકી સંખ્યાથી ભાગી શકાતો નથી તો આનો સામાન્ય અવયવ શું થશે એટલે કે આનો ગુસા શું થશે તો કાંઈ નથી મળતું તો એનો ગુસા શું મળે આપણને 1 મળે। હવે છે 21 અને 49 આ બંને સંખ્યાને કઈ સંખ્યાથી નિશેષ ભાગી શકાય છે મોટામાં મોટી તો કે 7 થી નિશેષ ભાગી શકાય તો એનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શું છે 7 છે। હવે 18 અને 81 બરાબર, આ બંને સંખ્યાઓને મોટામાં મોટી કઈ સંખ્યાથી ભાગી શકાશે તો કે મોટામાં મોટી 9, 18 ને 9 થી પણ 9 થી ભાગી શકાશે ને 81 ને પણ 9 થી ભાગી શકાશે તો આનો ગુસા શું થાય છે 9 છે। હવે આપણે જોવાનું છે લસાનું ફૂલ ફોર્મ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી, ત્યારે ગુસામાં શું થાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ। ઓમાં અવયવ સામાન્ય જોવાના છે, આમાં અવયવી સામાન્ય જોવાના છે। જોઈએ આપણે બે સંખ્યા 12 અને 18, આમ આપણને ડાયરેક્ટલી ખબર પડી જતો તો ડાયરેક્ટ આપણે શું કરી દેવાના છે 12 ને 18 ના અવયવી શું થાય છે 12 ના 24, 36, 48 અને 60। હવે 18 ના અવયવો કેટલા છે એ આપણે જોવાનું છે 18 ના 36। હવે જો આપણને અહીંયા જ ખબર પડી જાય એટલે 18 ના અવયવ આપણે આગળ જોવાની જરૂર પડશે નહીં, કારણ કે નામ શું છે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે નાનામાં નાનો સામાન્ય અવયવી। નાનામાં નાનો સામાન્ય અવયવ આપણને મળી ગયો, આ બંને સંખ્યાનો શું છે 36 છે તો 12 અને 18 નો લસા શું થાય 36। હવે આ રીતે ના ખબર પડે તો આપણે એક બીજી મેથડ છે એ પણ જોઈ લઈએ। હવે 12 અને 18 ના અવયવ આપણે ફરીથી ગોતીએ।
આ રીતે પણ કરી શકાય અને બંનેને સાથે લઈને પણ કરી શકાય છે, બરાબર. આપણે પહેલા આ રીતે કરી લઈએ, બરાબર. 12 છે બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગીશ એટલે અહીંયા મને મળે છે 6. 6 પણ બેકી સંખ્યા છે એટલે ફરી 2 થી ભાગીશ એટલે અહીંયા મને મળે 3. 3 ને 3 થી ભાગો એટલે અહીંયા મળે મને 1. 18 બેકી સંખ્યા છે, 2 થી ભાગો એટલે અહીંયા મને મળે 9. 9 ને 2 થી નહીં ભાગી શકાય, 3 થી ભાગી શકાય. 3 થી ભાગો એટલે અહીંયા મને મળે 3. 3 ને ફરી 3 થી ભાગો એટલે અહીંયા મને મળે 1. હવે આ સંખ્યાના અવયવ શું મળ્યા? 2, 2 અને 3. આના શું મળ્યા? 2, 3 અને 3. હવે શું કરવાનું છે? પેલા કોમન અવયવ છે 2, એ લઈ લઉં છું. પછી કોમન અવયવ કયો છે? 3, એ લઈ લઉં છું. પછી જે બચે છે એને પણ લઈ લઉં. 2 બચે છે એને લઈ લઉં. 3 બચે છે એને લઈ લઉં. હવે આને ગોઠવી દઉં છું. 2 બાજુમાં લઈ લઉં, 3 બાજુમાં લઈ લઉં. 2 દુ 4, 3 તેરી 9, 9 ચોક 36. આ રીતે આપણને 12 અને 18 નો લસા 36 મળે છે. આપણે હજી એક એક્ઝામ્પલ જોઈએ આ રીતે. હવે આપણે 3 સંખ્યાનો લસા જોવાનો છે. 20 છે બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગી શકું એટલે 2 થી ભાગવું એટલે મને અહીંયા 10 મળે છે. અગેન 10 બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગું છું એટલે અહીંયા મને 5 મળે છે. હવે 5 ને બીજી સંખ્યાથી નથી ભગાતા એટલે 5 થી ભાગું છું એટલે અહીંયા મને 1 મળી જાય છે. હવે 25 છે એને 2 કે 3 થી ભાગી શકાતા નથી એટલે હું સીધા ભાગું છું 5 થી એટલે અહીંયા મને 5 મળે છે. 5 ને ફરી 5 થી ભાગું છું એટલે અહીંયા મને 1 મળી જાય છે. હવે 30 છે બેકી સંખ્યા છે, 2 થી ભાગી શકું એટલે અહીંયા મને મળે છે 15. 15 ને 3 થી ભાગી શકું છું એટલે અહીંયા મને મળે 5. અને 5 ને 5 થી ભાગું એટલે અહીંયા મને મળે 1. હવે આપણને 20, 25 અને 30 ના અવયવ મળી ગયા છે તો એને હું પહેલા લખી નાખું છું. હવે આ ત્રણેયમાં કોમન શું છે તો કે 5 છે. અહીંયા 5 લખી લઉં. હજી કઈ કોમન મળે છે તો કે આ બંનેમાં 2 કોમન મળે છે, એ લખી લઉં. હજી કઈ કોમન મળે છે તો કે નથી. તો બચે છે શું? આમાં 2 બચે છે, આમાં 5 બચે છે અને આમાં 3 બચે છે. આને પેલા ગોઠવી દેવા હોય તો ગોઠવી દેવાનું, અધરવાઇઝ આપણે સીધું કરી દઈએ તો પણ ચાલે. અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4, 5 ગુણ્યા 5 એટલે 25 ગુણ્યા 3, 25 ને ગુણ્યા 4 કરીએ એટલે 100 ગુણ્યા 3 એટલે કે 300, બરાબર. તો આ ત્રણેય સંખ્યાનો લસા શું છે તો કે 300 છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.